બોલોગે લંબે માં મમ્મી એટલા બધા મહેમાન કેમ આવ્યા? મહેમાન કેમ આવ્યા એટલા બધા? હે અને અત્યારે અમે આવી ગયા છે માથાના દુખાવા સાથે. સોરી અત્યારે માથાના દુખાવાનું રીલ્સ અમે બનાવ્યું ને એટલે એ યાદ રહી ગયું. હા તો મોઢું જો થઈ તો કેમ છો કલેજ? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સાથે સાથે આપણે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે ખબર છે? ત્યારે જોઈ લો પહેલાં તમને બતાવું. દેખાય છે કે 7:36 થઈ ગઈ. જોઈ લો કડી કેમ દેખાશે. 7:36 થઈ છે. ઓકે, અને અત્યારે આપણે ઘરે મતલબ રાંધવાનું ચાલુ છે, કેમ કે મહેમાન આવવાના છે, લગ્ન લખવા આવવાના છે. અને હું જવાનું છું પાછો મચ્યારા. મયુરની હલ્દી છે આજે 2 કામ છે, અમારી ઘરે પણ છે અને સાથે સાથે બહારે પણ મચ્યારા પણ જવાનું છે. તો અત્યારે શીતલ બનાવે છે નાસ્તો આપણા માટે, તો જોઈ લઈ. ઓકે ફેમિલી, તો શીતલ અત્યારમાં બનાવે છે નાસ્તો. જોઈ લો આલે બ્લોગનો ઓકે ફેમિલી, તો અત્યારે અમે બધા ઘરે મારા ભાભીની લોકો જમવાનું બનાવવા માટે આવ્યા છે, એટલે શીતલ થોડીક શરમાઈ છે વ્લોગ બનાવતા. એવું છે કે એવું છે? ઓકે ફેમિલી, તો અત્યારે છે ને અત્યારે આજ વહેલા જાગવાનું કારણ એ છે કે આવે છે મહેમાન આવી ગયા, પણ અમે જ્યાં દરવાજો બંધ કરીને હું તૈયાર થાઉં છું. અત્યારે કપડાં ચેન્જ કરી નાખ્યા છે. ઓકે, અને શીતલે પણ ચેન્જ કરી નાખ્યા છે. મેસી બે પહેર્યા છે અને ઢીંગો અત્યારે અમારે ઘોડિયામાં રમે છે. ઓકે, તો એને પણ ત્યાર તો કરી નાખી, પણ એને હોવું છે. અરે ઢીંગો કપડાં દેખાડ, તારે કપડાં દેખાડ. હા દાંત કાઢે છે. હોઈ જાય ને ઢીંગો. મમ્મી એટલા બધા મહેમાન કેમ આવ્યા? મહેમાન કેમ આવ્યા એટલા બધા? હે બે જગ્યાએ ચાંદલા કરી દો, ચોખા લગાડી દો અને પછી મગ ચોખાથી વધારી દેજો આગળ. બોલોગે લંબે માં હાલો જમવા જાઓ. હા તો ફેમિલી હોય ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હું જમી લઉં. ઓકે, મહેમાન બધા જમી લીધું છે, તો મારે પણ જે બાકી પીરસવાવાળા હોય એને જમવાનું હોય એટલે હું એની સાથે જમી લઉં. ઢીંગો જોઈ લો અત્યારે આપણે રમે છે જાગીને. તારે કાંઈ 2 શબ્દ કહેવા છે? તો ફેમિલી અમે છે ને અત્યારે જમી લીધું છે. ઓકે, તારે જમવાનું બાકી છે કે તે ખાઈ લીધું ભાઈ? ઓકે ફેમિલી, તો મેં તો ખાઈ લીધું. હવે છે ને આપણે બધા મહેમાન વયા જાય ને પછી આપણે શોર્ટ વિડીયો બનાવવાના છે. શીતલને ફોટો પાડવાનો છે, ફોટા પણ પાડવાના છે, અને સાથે સાથે આપણે શોર્ટ વિડીયો પણ બનાવવાના છે. ઓકે, તો બન્યા રહેજો બ્લોગમાં. અને રાતે આપણે મયુરભાઈની ઘરે જવાનું છે. તો ફેમિલી અત્યારે અમારા ઘરે કામ બામ પતી ગયું છે અને અમે આવી ગયા છે બધા શોર્ટ રીલ્સ બનાવવા જો સ્ટેન્ડ લઈને. અને આપણે મિહિર આનંદ બધા ઓળખતા છે, પ્રતાપભાઈ ભેગા વિડીયો બનાવે છે. ઓકે, અને આ ટીટુ એ પણ પ્રતાપના આઈડીમાં છે. આ જિગ્નેશભાઈ એ તો આપણા જ બ્લોગમાં હોય. ઓકે, તો બન્યા રહેજો બ્લોગમાં. અને કહી દે મિહિર લાઈક સબસ્ક્રાઈબ કરજો. કહી દે શિવા લાઈક સબસ્ક્રાઈબ કરજો. શિવા કહી દે લાઈક સબસ્ક્રાઈબ ચેનલ કો સબસ્ક્રાઈબ. ટીટુ તું તારે કઈ 2 શબ્દ કહેવાય? ટીટુ તારે કઈ 2 શબ્દ કહેવાય? ઓય ટીટુ 2 શબ્દ કહી દે. ફેમિલી અત્યારે ફોટો શૂટ કરવાનો ટાઈમ છે. જો બધાને કરી નાખ્યા છે રેડી તૈયાર. અને અમારે ફેમિલી ફોટો એક પાડવાનો છે અને આ ફ્રેમમાં નાખવાનો છે. ઓકે, અને પછી મારે થોડુંક લાઇટિંગનું કામ પણ કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. લાઇટિંગનું આપણે કામ એવી રીતે કરવાનું છે કે સિરિયલ લેવા છે, તો સિરિયલ લાવ્યા છે ને તો એ પહેલાં ચેક કરવાનું છે કે હાલે છે કે નથી હાલતી. અને જેટલે હાલે છે એ પાછી આપણે શોધ ઉપર અહીંથી આમ જશું લગાડવા. ઓકે સ્ટાર બન્યા રહેજો બ્લોગમાં. કહી દે બન્યા રહેજો. તો ફેમિલી અત્યારે અમે બધું શું કહેવાય ફોટો શૂટ કરી નાખ્યો છે અને અત્યારે અમે આવી ગયા છે માથાના દુખાવા સાથે. સોરી અત્યારે માથાના દુખાવાનું રીલ્સ અમે બનાવ્યું ને એટલે એ યાદ રહી ગયું. હા તો મોઢું જો થઈ ગયું, માથાનો દુખાવો કીધું હતી. ઓકે ફેમિલી, તો અત્યારે હું ને શીતલ આવી જશે છત ઉપર અને બીજું તો કાંઈ કહેવાનું. અને અત્યારે મારે જવાનું છે આપણે યુટ્યુબરની હલ્દીમાં.
ઓકે તો થોડેક અંધારું થાય પછી જવાનું છે અને અત્યારે આપણે શોર્ટ વિડીયો મેકી દીધો છે. RS ફેમિલીમાં તો સપોર્ટ આપ્યો છે. ઓકે અને આપણે 26મી જાન્યુઆરી પણ જલ્દી આવે છે, લગ્ન પણ વહેલા આવે છે, બધા કામયા કારે આવે છે. ઓકે તો વ્લોગ આવશે ડેલી અને આપણે 7 દિવસ રજા લીધી છે તો 7 વ્લોગ આવશે ડેલી. સાચું છે? તો લગાડી તો દીધી છે પણ કનેક્શન નથી આપ્યું. ઓકે ફેમિલી, તો કનેક્શન આપે પછી ચાલુ થાય ને. તો વાયર અહીંયા મારા મામાને ત્યાંથી લાવેલો છું. તો બીજું કંઈ જવાની જરૂર નથી. પણ હા, તમને મેં સ્ટોરી રાખી છે RS વ્લોગમાં, તો જોઈ લેજો, એનો વિડીયો છે. તો ફેમિલી અત્યારે આપણે શું કહેવાય કે હવે આપણે રેડી થઈ ગયા છીએ. મતલબ આપણે શહેર સામું નહીં જોતા, કેમ કે જાગીને આવ્યો છું. તો શીતલ જોવું બનાવે છે અત્યારે રોટલા. શીતલ અત્યારે જો રોટલા બનાવે છે, કેમ કે અમારે જમીન અત્યારે જવાનું છે ડાયરેક્ટ 7:30-8 વાગે, એટલે ડાયરેક્ટ મચ્ચારા પૂગી જવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. એટલે હું મોટું બધું તો નાસ્તો ખાઈ લઉં પછી જઈએ. તો મળીએ હવે ડાયરેક્ટ મચ્ચારા. કેમ લાગે દોસ્તો? કાલે જાવ મચ્ચારા મળવું કે અહીંયા મળવું? અહીંયા મળવું છે. હા, કેમ કે હા લાઈટ જાય હમણાં ચાલુ કરવાની છે. જો થાય તો ઠીક છે, બાકી હાલો મળીએ પછી વાત કરીએ આપણે. તો ફેમિલી આપણે મયુરભાઈને મોઢું ભોડું બતાવી અને હલ્દીમાંથી આવી ગયા છે ઘરે, કેમ કે દાંડિયા રાસનો પ્રોગ્રામ તો હતો, આપણે બહુ મોડું થવાનું હતું, એટલા માટે થોડુંક શોર્ટ વિડીયો ઉતારી અને મિની વ્લોગ માટે લઈ અને હું આવી ગયો છું. મિની વ્લોગ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. ઓકે, તો હવે તો આપણે આ વ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે. તો ઘરનું થોડુંક આવી રીતે ડેકોરેશન કર્યું છે ઘરમાં થોડુંક, અને બહાર પણ લાઇટિંગ લગાડી છે. અને તમને અવારનવાર વ્લોગ જોશો. 7 દિવસ હું ડેલી કરે છું, 7 દિવસ માટે. તો 7 દિવસ વ્લોગ આવશે આપણા. ઢેંગો હોતી છે એટલે મારે ધીમે ધીમે બોલવું પડે. ઓકે, તો બીજું તમારે કાંઈ નથી કહેવાનું, પણ આપણે આ વ્લોગમાં પહેલી વાર આવે તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને બેલ આઇકન ઘંટી ઓન કરી દેજો, એટલે અમારા વિડીયો તમારી પાસે જલ્દી આવે. અને આ દોસ્તો સપોર્ટ કરતા રહેજો. અને આ આપણે બેનના લગ્ન છે એટલા માટે આપણે રજા લીધી છે, તો આજે લગ્ન લખાઈ ગયા બેનના. ઓકે, અને ફેમિલી સાથે પણ ફોટા પડી ગયા, જેમ કે મારા પપ્પા મમ્મી ઘણા સમયથી આપણે ફોટા સાથે નથી પડ્યા, તો આ વખતે પાડી લીધા છે. અને આ ફેસબુકમાં રાકેશ મકવાણા ID છે, તો જલ્દી રીલ જોઈ આવજો, ફોટો જોઈ આવજો, અપલોડ થઈ ગયો છે. ઓકે, તો હવે આપણે ટાઈમ પણ ઝાઝો થઈ ગયો છે, 12:30 વાગવા આવી ગયા છે, 12:15 થઈ છે, સોરી. તો ઓકે, તો હવે આપણે આ વ્લોગને એન્ડ આપી દઈએ. મળશું હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. સબસ્ક્રાઈબ कर दे दो. हाँ तो तार मारा हम जोन. हेलो चालू. गांधी जी 26वीं जनवरी आने वाली है और मेरे किसी दोस्त को राष्ट्रगान नहीं आता, तो आप उसके बारे में क्या कहना चाहिएगा? बस हेलो रेडी.